તો કોના ફેવરેટ છે ખાટિયા ઢોકળા એ કમેન્ટ કરજો. અને અત્યારે તો શિયાળામાં બહુ મજા આવે. જો આમાં નાખ્યા છે ધાણા, પછી લીલું લસણ, પછી થોડી અમથી મેથી, આ શું કહેવાય ગ્રીન મરચું, દૂધી અને ગાજર નાખું તું પણ સૂરને નથી ભાવતું એટલે હું ગાજર નથી નાખતી, અવોઈડ કરું છું. મારામાં હું નાખીશ તીખા મરચાં. હા હા હા. એટલે કોના ફેવરિટ છે કમેન્ટ કરજો. અને એક ઘાણું બને છે. હા હા, કોણ આવ્યું છે? જાતો કોણ છે? જામાં એક ઘણું બને છે અને આ એટલો આથો છે. જો શું બનાવ ખબર, ચણાની દાળ અને ચોખા દળાવી લેવાના કરકરા, અથવા તો દળાવો નહીં તો સાંજે પલાળી દો ને તો હાલે. અને અડદની દાળ ખાસ નાખવાની, બેસ્ટ બહુ મસ્ત ઢોકળું થશે. કેમ કે અડદની દાળ એટલીક જ નાખવાની, પણ જે પ્રમાણે તમે બધી વસ્તુ લીધી હોય એ પ્રમાણે એનાથી ચોથા ભાગની નાખવાની અડદની દાળ. જે ક્વોન્ટિટી તમે લ્યો ને એના ચોથા ભાગની અડદની દાળ નાખવાની, તો બહુ મસ્ત થશે. એટલે એના આથો સાંજે નાખી દેનો, અથવા દળાવ્યું હોય ને તો, અથવા તો દળાવ્યું ન હોય ને તો તમે પલાળી નહીં કરી શકો. પણ ફૂલ રેસીપી જોતી હોય ને તો કમેન્ટ કરજો, એટલે હું ફૂલ રેસીપી આપીશ એક દિવસ પરફેક્ટ બનાવીને બધું. સારું ચાલો, બની જાય ને પછી હમણાં હું તમને બતાવું.